સમાચાર વેરાવળથી મળી રહ્યા છે, જ્યાં જુગારધામ કેસમાં હવે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે। વેરાવળનો આ કેસ, જેમાં કોડીવાળા જુગાર કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને હવે પોલીસ આ કેસમાં આગળ કાર્યવાહી કરી રહી છે। એસએમસીએ વેરાવળ સિટી પોલીસમાં ગુનો નોંધાવ્યો છે। તમે જુઓ કેટલાક સીસીટીવી, કુલ 34 આરોપી સામે ગુનો દાખલ થયો છે। તમે જોઈ શકો છો 29 જુગારી અને એક સંચાલક સહિત 34 લોકો સામે અંતે કાર્યવાહી થઈ રહી છે। દરોડા દરમિયાન કેટલાક આરોપી ફરાર પણ થયા હતા, જો કે હવે તેમને પણ ઝડપી લેવામાં આવી રહ્યા છે। ₹56,500નો મુદ્દામાલ પોલીસની ટીમે આ કેસમાં કબજે કર્યો છે। રેડ દરમિયાન ફાયરિંગના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા હતા, તેના આ દ્રશ્યો છે। એસએમસીએ રેડ કરતા સ્થાનિકોએ ટીમનો ઘેરાવો પણ કર્યો હતો। એસએમસીને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો। એસએમસીનો ઘેરાવ કરતા પીએસઆઈએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ટીમને અહીંયાથી લોકોને વિખેરવા માટે, અને હવે આ કેસમાં એફઆઈઆર નોંધાઈ છે।